8.25% વ્યાજ દર. આ 8.25% વ્યાજદર ગવર્મેન્ટની જેટલી પણ સ્કીમો છે એમાં સૌથી વધુ વ્યાજદર ગવર્મેન્ટની આ સ્કીમમાં મળે છે. આ એવી સ્કીમ છે જે સ્કીમનો લાભ દરેક વ્યક્તિ લઈ શકે છે અને આ સ્કીમમાં એક વસ્તુ નથી છુપાયેલી, 3 અલગ અલગ વસ્તુઓ છુપાયેલી છે. તમે સમજી જ ગયા હશો, હું વાત કરું છું EPFO ની, એટલે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડની. હવે આ EPFO આને લઈને સમગ્ર માહિતી એક જ જગ્યાએ જો તમને જોઈતી હોય, એના સિવાય આની અંદર જે ઇન્સ્યોરન્સ, પેન્શન અને જે આપણું કોર્પસ બન્યું છે એની પણ માહિતી જો જોઈતી હોય સરળ ભાષામાં ટૂંક જ સમયમાં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું, યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયો જો તમે એન્ડ સુધી જોશો ને તો આ EPFO ને લઈને બધી જ માહિતી એકદમ તમારી અંદર ઉતરી જવાની છે, બધું જ સમજી જવાના છો. હવે આ EPFO છે શું? એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, જેના મેમ્બર્સ અત્યારે 29 કરોડ એક્ટિવ મેમ્બર્સ છે આપણા દેશમાં. એ 1952માં એની શરૂઆત થઈ હતી અને આ દુનિયાનું સૌથી મોટું સોશિયલ સિક્યોરિટીનું ઇન્સ્ટિટ્યુશન છે. હવે જે EPFO છે ને, જે EPF આપણે પગારમાંથી જે પૈસા કપાવવાના હોય છે, એ 3 ભાગમાં ડિવાઇડેડ છે આખી સ્કીમ. આ સ્કીમમાં આપણને 3 બેનિફિટ મળે છે. સૌથી પહેલો બેનિફિટ મળે છે રિટાયરમેન્ટ પ્લાનિંગ, જે સ્કીમને કહેવાય છે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ સ્કીમ. બીજો ફાયદો આપણને મળે છે આપણે રિટાયરમેન્ટ પછી પેન્શનનો ફાયદો, જેને કહેવાય છે એમ્પ્લોય પેન્શન સ્કીમ. અને ત્રીજો એક ફ્રી ઓફ કોસ્ટ ઇન્સ્યોરન્સ મળે છે આપણને, જે સ્કીમને EDLI એટલે એમ્પ્લોય ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ કહેવાય છે. આ 3 વસ્તુઓ મેં તમને સમજાવી છે આ વિડીયોમાં. કોઈ સ્પેસિફિક વસ્તુ તમારે જોઈતી હોય ને આ વિડીયો YouTube પર જોતા હોય તો તમે નીચે ફોરવર્ડ કરી શકશો, ચેપ્ટર્સ દેખાશે, એમાં તમને દેખાશે. હવે વાત કરીએ સૌથી પહેલા ચેપ્ટરની. સૌથી પહેલી સ્કીમ છે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ સ્કીમ. આ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જેવી નથી કે જેમાં કોઈ બી ઇન્વેસ્ટ કરી શકે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ સ્કીમ શું છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે જેમાં 20 એમ્પ્લોય કે તેથી વધુ થઈ જાય છે ને, તો એમણે કમ્પલસરી EPF સ્કીમમાં એમને રજીસ્ટર કરાવવાનું હોય છે. અગર 20 ની પહેલા રજીસ્ટર કરાવવું હોય છે તો વોલન્ટરી હોય છે, એટલે કોઈ બી ઓર્ગેનાઇઝેશન એની પહેલા કરાવવું હોય તો વોલન્ટરીલી એટલે ઈચ્છાથી કરાવી શકે છે. આ સ્કીમમાં શું થાય તો કોઈ પણ એમ્પ્લોયનો પગાર છે ને, એ પગારના 12% એટલે બેસિક પ્લસ DA વાળો પગાર છે, એના 12% એ કોન્ટ્રીબ્યુટ કરી શકે છે આ EPF માં. દર મહિને જે એ પૈસા કપાય છે ને એમના પગારમાંથી, એની સામે ને સામે જેટલા 12% થાય છે એની સામે ને સામે 12% એમના એમ્પ્લોયર એટલે એમની કંપની પણ જોડશે આમાં અને એ EPF માં જમા કરશે. પણ આ 12% છે ને એ કેલ્ક્યુલેશન માટે એક વેજની સીલિંગ કહેવાય છે. આ વેજ સીલિંગ એટલે હાઈએસ્ટ વેજ એટલે હાઈએસ્ટ પગાર કેટલો ગણવાનો તો બેસિક પ્લસ DA 15,000 રૂપિયા, એટલે 15,000 રૂપિયાથી વધારે આમાં ગણવામાં ના આવે. એનો મતલબ એ છે કે કોઈ પણ એમ્પ્લોય 15 થી વધારે બીજો કમાતા હોય તો એમનું EPF કેલ્ક્યુલેશન 15,000 ઉપર જ થશે. 15,000 ઉપર 12% આપણે ગણીએ તો 1,800 રૂપિયા છે, એટલે દર મહિને એમ્પ્લોયે પોતાના પગારમાંથી 1,800 કપાઈને EPF માં કોન્ટ્રીબ્યુશન કરવાનું આવે છે. એ જ રીતે જે એમ્પ્લોયર 1,800 રૂપિયા ભરશે ને 15,000 ઉપર કે જે 12% ભરે છે, એ 12% માંથી 8.33% ભાગ છે ને એ EPS માં જશે. એનો મતલબ એમ્પ્લોય પેન્શન સ્કીમમાં જશે અને બચેલો જે 3.67% છે એ જશે EPF કોન્ટ્રીબ્યુશનમાં. અગર આપણે આ જ ઉદાહરણમાં જોઈએ કે 15,000 રૂપિયા બેસિક સેલેરી ગણાય છે, તો એ 15,000 માં 1,800 રૂપિયા EPF માં જશે એમ્પ્લોયના. એમ્પ્લોયર એટલે જે કંપની 12% કાપે છે એ 12% માંથી 550 રૂપિયા જશે EPF કોર્પસમાં અને 1,800 માંથી 550 બાદ કરીએ એટલે જે 1,250 બચ્યા ને એ જશે એમ્પ્લોય પેન્શન સ્કીમમાં. હવે એક નાનકડું કેલ્ક્યુલેશન બી કરી દઈએ. માની લો એક એમ્પ્લોયે ખાલી 12 વર્ષ માટે આ 1,800 કપાય છે, કંપનીએ બી એટલા જોડ્યા છે ને, તો 12 વર્ષમાં એમનું કોર્પસ કેટલું થઈ જાય ખબર છે? તો 12 વર્ષ 2350 રૂપિયા જે એમના EPF માં જઈ રહ્યા છે એ 2350 ઉપર 8.25% અગર જો એમને વ્યાજ મળતું રહેશે અને રેગ્યુલર કોન્ટ્રીબ્યુશન જો કરતા રહે છે તો 12 વર્ષની અંદર એમનું કોર્પસ, એમની મૂડી એમના EPF માં બની ગઈ છે 5,64,000 રૂપિયા. આ 5,64,000 રૂપિયા ટેક્સ ફ્રી મળી શકશે તમને. આ એક કોર્પસ તમારી મૂડી બની ગઈ. એટલું જ નહીં, અગર ઓલ્ડ ઇન્કમ ટેક્સ રિજીમ પ્રમાણે આપણે જો ઇન્કમ ટેક્સ ભરીએ છીએ તો દર મહિને આપણે EPF માં જે ઇન્વેસ્ટ કર્યા છે પૈસા, એ પૈસા અંડર સેક્શન 80C 1.5 લાખ રૂપિયા સુધી આપણા ઇન્કમમાંથી આપણને ડિડક્ટેબલ છે, એટલે એટલા ઉપર આપણે ટેક્સ ભરવાનું પણ નથી. અને આમાં આગળ બીજી એક વસ્તુ બી એ છે કે અગર આપણે દર વર્ષે જે ઇન્ટરેસ્ટ કમાઈએ છીએ ને EPF માં, એ ઇન્ટરેસ્ટ અગર 2.5 લાખ રૂપિયાથી ઓછું છે તો ઇન્ટરેસ્ટ બી ટેક્સેબલ નથી. આપણી મૂડી જે પાકશે એ તો આપણે ટેક્સ ફ્રી જ છે, પણ અત્યારે અગર જો દર વર્ષે આપણને ઇન્ટરેસ્ટ મળે છે એ ઇન્ટરેસ્ટ પણ ટેક્સ ફ્રી હશે અગર 2.5 લાખથી ઓછું હશે. તો 2.5 લાખથી વધારે હશે
તો એ ઇન્ટરેસ્ટ ટેક્સેબલ હશે. પણ એ 2.5 લાખ ઇન્ટરેસ્ટ પહોંચવા માટે 1800 પ્રમાણે અગર જો જોઈએ ને આપણે તો 30 વર્ષ લાગી જાય આપણને. એનો મતલબ એ છે કે અગર આપણે આ 1800 પ્રમાણે જો કોન્ટ્રીબ્યુશન કરીએ છીએ ને તો આપણી આ મૂડી ટેક્સ ફ્રી રહેશે. આમાં એક વોલેન્ટરી સેગમેન્ટ પણ હોય છે જેમાં આપણે આપણી ઈચ્છાથી વધારે પણ કોન્ટ્રીબ્યુશન કરી શકીએ. પણ બસ આ સ્કીમને જે એક્સપ્લોઇટ કરવામાં આવતી હતી વધારે ઇન્ટરેસ્ટ માટે, ટેક્સ ફ્રી રિટર્ન માટે, એટલે આ લિમિટ મૂકી દેવામાં આવી છે. આપણે આપણું ઈપીએફ વિથડ્રો પણ કરી શકીએ છીએ 90% સુધી. અગર ઘરમાં કોઈ ઇમરજન્સી છે કે પછી આપણે ઘરનું કન્સ્ટ્રક્શન કરાવવું છે, રેનોવેશન કરાવવું છે એના માટે. અને અગર જો 5 વર્ષના કન્ટ્રીબ્યુશન કર્યા પહેલા, એટલે 5 વર્ષ પૂરા થયા એની પહેલા જો આપણે આપણું ઈપીએફ વિથડ્રો કરી દઈએ છીએ તો એવા સંજોગોમાં આપણે પૂરેપૂરું વિથડ્રો બી કરી શકીએ છીએ. પણ એ પૂરેપૂરું ઈપીએફ અને ઈપીએસ નું બી અમાઉન્ટ આપણે વિથડ્રો કરી શકીએ. પણ એ બંને અમાઉન્ટ જે વિથડ્રો કરીએ ને એ આપણી નેટ ઇન્કમમાં ગણાશે અને એના ઉપર આપણે ટેક્સ ભરવું પડશે. એટલે અગર જો વિથડ્રો કરવાનું તમે વિચારતા હોય તો એ રીતે વિચારજો. હવે અહીંયા આપણે પાર્ટ 2 માં. પાર્ટ 2 છે ઈપીએસ, એમ્પ્લોયી પેન્શન સ્કીમ. એમ્પ્લોયી પેન્શન સ્કીમ શું છે? તો જેવી રીતે ઈપીએફ એક સોશિયલ સિક્યોરિટી સ્કીમ છે જેમાં જે વ્યક્તિઓ કામ કરે છે એમને એક મૂડી બનાવવાની તક મળે છે, એમ ઈપીએસ એમના રિટાયરમેન્ટ પછી માટેની એક સ્કીમ છે. હવે એમ્પ્લોયી પેન્શન સ્કીમ એક્ટિવેટ કરવા માટે આપણે શું કરવાનું ખબર છે? તો આપણે મિનિમમ 10 વર્ષનું કોન્ટ્રીબ્યુશન કરેલું હોવું જોઈએ ઈપીએફમાં. આ 10 વર્ષના કોન્ટ્રીબ્યુશન પછી ઓટોમેટિકલી આપણી ઉંમર 58 વર્ષની થાય ને ત્યારે આપણે પેન્શન શરૂ કરી શકીએ. અર્લી પેન્શન પણ આપણે લઈ શકીએ, પણ એમાં અર્લી પેન્શનનો રેટ ગણાશે. આપણે એની વાત નથી કરતા 50 વર્ષ કે 55 વર્ષ વાળી, આપણે 58 વર્ષ વાળી વાત કરી. તો 58 વર્ષે જો આપણી પેન્શન શરૂ થાય છે તો એ પેન્શન કેટલી મળશે ને એનું કેલ્ક્યુલેશન શું છે? તો આપણા જે એમ્પ્લોયરે 8.33%, જે મેં તમને પહેલા કીધું હતું 1250 રૂપિયા દર મહિને આપણા ઈપીએસમાં ઇન્વેસ્ટ કર્યા ને એ 8.33% હતા. એ જ રીતે ગવર્મેન્ટ એમાં 1.16% પણ એડ કરશે. એટલે દર મહિને 174 રૂપિયા ગવર્મેન્ટે પણ એડ કર્યા. આ કરીને જે આપણી મૂડી બની છે ને મૂડી આપણને પેન્શન આપવા માટે યુઝ કરવામાં આવશે. હવે આ જે મૂડી છે એનાથી પેન્શન જે આપશે ને એ પેન્શનનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવામાં આવશે? તો એ કેલ્ક્યુલેશન કરવા માટે સિમ્પલ ફોર્મ્યુલા છે. આપણા છેલ્લા 5 વર્ષની જે એવરેજ સેલરી હોય ને, બેસિક વત્તા ડીએ, જેમાં પણ વેજ સીલિંગ 15,000ની છે તો લગભગ બધાની જે 15,000 જ હશે. તો આપણે એવું માની લઈએ કે છેલ્લા 5 વર્ષની એવરેજ સેલરી 15,000 રૂપિયા છે. ફોર્મ્યુલા મેં એવી રીતે કર્યો છે કે છેલ્લા 5 વર્ષની એટલે 60 મહિનાની સેલરી ટોટલ કરવાનું, એને ભાગે 60 કરીએ એટલે એવરેજ આવી જાય. બટ મોસ્ટ કેસીસમાં 15,000 બેસશે. એને આપણે મલ્ટીપ્લાય કરવાનું છે કેટલા વર્ષ આપણે સર્વિસ આપી છે, કેટલા વર્ષ કોન્ટ્રીબ્યુટ કર્યું છે, નોકરી કરી છે. એ આપણે મલ્ટીપ્લાય કરીને જે નંબર આવે ને એને 70 થી ડિવાઈડ કરવાનો. એટલે ફોર એક્ઝામ્પલ એક એવા વ્યક્તિ છે જેમણે 25 વર્ષ જોબ કરી છે, 15,000 રૂપિયા છેલ્લા 5 વર્ષની એમની એવરેજ સેલરી છે. એને જો આપણે 70 થી ડિવાઈડ કરીશું તો ટોટલ આવે છે 5,357 રૂપિયા, એટલે 5,357 રૂપીસ એમની મંથલી પેન્શન થઈ જશે એ જીવશે ત્યાં સુધી. હવે આ પેન્શનમાં પણ લિમિટ સેટ કરેલી છે. મિનિમમ પેન્શન કોઈ પણ વ્યક્તિને 2,500 રૂપિયા મળી શકે અને મેક્સિમમ પેન્શન કોઈ પણ વ્યક્તિને 7,500 રૂપિયા મળી શકે. છેલ્લા 1-2 વર્ષમાં મેક્સિમમ પેન્શનની લિમિટ વધારવાની વાતો ચાલી રહી છે, પણ હજુ સુધી કોઈ પણ વસ્તુ સામે આવ્યું નથી. અગર આવશે તો તમે મને આના ઉપર એક વિડીયો બનાવતા જોઈ જ લેશો ને વિડીયો તમારા સુધી પહોંચી જ જશે. હવે જે આ પેન્શન મળે છે ને જે વ્યક્તિને, માની લો એ આપણા વચ્ચે નથી રહેતા, એમની ડેથ થઈ જાય છે, તો એવા સંજોગોમાં એમના જે સ્પાઉસ છે ને એમને 50% પેન્શનની રકમ મળશે અને એમના જે બાળકો છે ને એ બાળકોને પણ જે સ્પાઉસને મળે છે એના 25% મળશે, જ્યાં સુધી બાળકો 25 વર્ષના નથી થઈ જતા ત્યાં સુધી. આમાં મેક્સિમમ 2 બાળકોને જ મળશે. પછી તમને એક સવાલ થયો હશે કે ઈપીએસમાં જે મૂડી ભેગી થઈ છે એ મૂડી આપણે ઉપાડી શકીએ કે નહીં? તો એનો જવાબ છે હા અને ના. પહેલા 6 મહિના આપણે મૂડી નહીં ઉપાડી શકીએ. ઈપીએસમાં જે છે 6 મહિનાથી લઈને 10 વર્ષ સુધી આપણે મૂડી ઉપાડી શકીશું, કારણ કે 10 વર્ષ પછી જ આપણી એલિજિબિલિટી થાય છે ને એમ્પ્લોય પેન્શન સ્કીમમાં. બટ અગેન એ મૂડી આપણા ઇન્કમમાં એડ થઈ જશે ને એના ઉપર આપણે ઇન્કમ ટેક્સ ભરવો પડશે જે આપણો સ્લેબ છે એ પ્રમાણે. પણ 10 વર્ષ એક વખત થઈ ગયા તો એનો મતલબ એવો છે કે આપણે એમ્પ્લોય પેન્શન સ્કીમ માટે એલિજિબલ થઈ ગયા છે. તો એ 10 વર્ષ થઈ જાય છે, એના પછી આપણે આ મૂડીને નહીં ઉપાડી શકીએ. આપણી ઉંમર 58 થશે ત્યારે આપણે આની પેન્શન શરૂ કરી દેવાની. પાર્ટ 3 છે EDLI એટલે એમ્પ્લોય ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ. આ સૌથી બેસ્ટ વસ્તુ લાગે મને EPFOની અને જે મેક્સિમમ લોકોને નથી ખબર. એટલે આ વિડીયો તમારે બધાને એટલે જ મોકલવાનો છે કારણ કે આ માહિતી એમને મળે. આ ઇન્સ્યોરન્સ શું છે કે કોઈ પણ વ્યક્તિ છે ને અગર EPFOમાં પૈસા ભરે છે, 12 મહિના સુધી એમણે ભર્યા છે, એટલે 12 કોન્ટ્રીબ્યુશન કર્યા છે ને, તો એમને મિનિમમ 2.5 લાખ રૂપિયાનું લાઈફ ઇન્સ્યોરન્સ તો મળી જ જાય છે, જે 7 લાખ રૂપિયા સુધી જઈ શકે. સર્વિસના દરમિયાન એટલે EPFમાં કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે એ સમયગાળામાં
ના કરે ઉપરવાળા, પણ જે કોન્ટ્રીબ્યુટર છે, જે એમ્પ્લોય છે, એમને કંઈ થઈ જાય છે તો એમના પરિવારને આ ઇન્સ્યોરન્સ મળવા પાત્ર છે 2.5 લાખ રૂપિયાથી લઈને 7 લાખ રૂપિયા સુધી. અને એ બી અગર 12 કોન્ટ્રીબ્યુશન કર્યા હશે તો બી મળી જશે. પણ પછી કેટલું ઇન્સ્યોરન્સ છે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું, આમાં પણ એક ફોર્મ્યુલા છે. આમાં ફોર્મ્યુલાના છે ને 2 પાર્ટ છે. પહેલો પાર્ટ શું છે કે પહેલા પાર્ટમાં આપણા છેલ્લા 12 મહિનાની જે એવરેજ બેસિક સેલરી છે ને એનું ગણવાનું. એટલે 12 મહિનાની સેલરી તમે ટોટલ કરી દેશો બેસિક, એને ભાગ્યા 12 કરશો. આ મોસ્ટ કેસીસમાં 15,000 જ આવશે, કારણ કે 15,000 બેસિક સેલરી હશે. એને આપણે મલ્ટીપ્લાય કરવાનું છે 35 સાથે. પહેલા આ ફોર્મ્યુલામાં 30 હતું, આ વધારીને 35 કરી દેવામાં આવ્યું. પહેલા ઇન્સ્યોરન્સની લિમિટ 6 લાખ હતી, એ વધારીને 7 લાખ કરી દેવામાં આવી છે. એટલે 35 સાથે મલ્ટીપ્લાય કરવાનું. એને આપણે એડ કરવાનું છે આપણા ઈપીએફમાં જેટલું બી એવરેજ બેલેન્સ છે ને એના 50% સાથે. એટલે જેટલું બી આપણા ઈપીએફનું બેલેન્સ રહે છે, આપણે એવરેજ મેન્ટેન કરીએ છીએ, એને ભાગ્યા 2 કરી દેવાનું. એટલે આપણા ઈપીએફના બેલેન્સના 50% થઈ ગયા. આપણી એવરેજ સેલરીને આપણે 35 સાથે મલ્ટીપ્લાય કરવાની છેલ્લા 12 મહિનાની, અને એનું જે ટોટલ આવે ને એ ટોટલ આપણા ઇન્સ્યોરન્સની રકમ છે. આનું એક કેલ્ક્યુલેશન સમજાઈશ તો તમને ખબર પડશે. માની લો એક વ્યક્તિની એવરેજ સેલરી 15,000 રૂપિયા બેસે છે, તો એને આપણે 35 જોડે મલ્ટીપ્લાય કર્યા, એટલે 15,000 બેસિક સેલરી 35 મહિનાની એમને મળી ગઈ. આ એ ગણિત છે. એટલે 5,25,000 રૂપિયા આવ્યું, અને એમનું એવરેજ બેલેન્સ લાખ રૂપિયા છે, તો એના 50% થઈ જાય 50,000 રૂપિયા. એટલે 5,25,000 એટલે 35 મહિનાની બેસિક સેલરી વત્તા એમના એવરેજ બેલેન્સના 50%, એટલે એ એમને 50,000 રૂપિયા મળ્યા. એટલે ટોટલ 5,75,000 રૂપિયા એમના ઇન્સ્યોરન્સનું કવર થઈ ગયું, અગર એમ્પ્લોયમેન્ટ દરમિયાન એમને કંઈ થઈ જાય છે તો. આ ઇન્સ્યોરન્સની રકમ એમના પરિવાર, એમના વારસદારને મળવા પાત્ર છે. આ ઇન્સ્યોરન્સ મળશે એટલે કે એમનું બેલેન્સ ઝીરો નહીં થઈ જાય, બેલેન્સ પણ એમને મળવા પાત્ર છે. એ તો એમને જે મળવાનું હશે એ મળશે જ. એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે ઈપીએફમાં કોન્ટ્રીબ્યુશન કરીએ છીએ એનો મતલબ જ છે કે આપણે કોઈ પણ જાતનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરવાનું છે નહીં, આપણું ઇન્સ્યોરન્સ ઓટોમેટિકલી એક્ટિવ થઈ ગયું છે. હવે આ વિડીયો અહીંયા સુધી તમે જોયો છે, અને તમને જો ઈપીએફ ને લઈને બધી જ વસ્તુઓ ખબર પડી ગઈ હોય તો આજે જ તમારા કંપનીના એચઆરને કહો કે તમારું ઈપીએફ કોન્ટ્રીબ્યુશન અગર નથી કાપતા તો ચાલુ કરાવી દો, કારણ કે આનાથી સારી સ્કીમ મને કોઈ દેખાતી નથી. પણ હજુ પણ આમાં 5 એવા હિડન બેનિફિટ્સ છે ઈપીએફમાં જે દરેક વ્યક્તિને નથી ખબર હોતા, અને એ હિડન બેનિફિટ્સની વિડીયો સાચું કહુંમાં બનાવી દીધી છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકશો. આવા વિડીયોઝ જોવા ગમતા હોય તો સાચું કહુંમાં આપણે ફરી મળીશું. ધન્યવાદ.